1993માં નવા નિયમો જાહેર કરાયા છે। ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપની તપાસ થશે। અધિક વિકાસ કમિશનર ગૌરવ દહિયાએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી। ગુજરાત હાઈકોર્ટમાં 3 પીઆઈએલ થયેલ છે। અલગ અલગ જોગવાઈઓ હતી તે સંકલન કરાયું। તમામ બાબતો માટે એક એસઓપી તૈયાર કરાઈ, નિયમો બનાવી તેને વિભાગને મોકલવામાં આવ્યા। ગુજરાત પંચાયત પરિષદના માનદ મંત્રીએ કહ્યું, મનરેગા કૌભાંડ સામે આવતા આ નિયમો બનાવાયા છે। ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરાઈ હતી। કૌભાંડ સામે હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો હતો। કાયદો અસ્તિત્વમાં 1993થી આવ્યો હતો। શરત ચૂકના કારણે કેટલાક ગેરલાભ લેતા હતા। આ કાયદો 93થી અમલમાં છે। ટેકનિકલ કારણસર કે શરત ચૂકથી સરકાર નિયમો બનાવેલો હતા। 8 મહિના પહેલા ગ્રામ વિકાસ વિભાગમાં મનરેગા કૌભાંડના અનુસંધાને કરોડો રૂપિયાનો ગ્રામ્ય વિસ્તારમાં ભ્રષ્ટાચારના પ્રકરણો બહાર આવ્યા। જે કાંઈ પંચાયત વિભાગ ખર્ચ કરે એમાં ક્યાંય પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પ્રમુખ કે સરપંચની સહી સુદ્ધા આવતી નથી। ઉલટાનો સરકારના નીતિ નિયમો વિરુદ્ધ કોઈ પણ તાલુકા જિલ્લા પંચાયત ઠરાવ કરે તો ટીડીઓ કે ડીડીઓ તેમાં ખોટો ઠરાવ હોય તો પ્રતિષેધ કરવાની પણ એમની પાસે સત્તા છે। પંચાયત વિભાગમાં જે કાંઈ ભ્રષ્ટાચાર થાય એમાં ક્યાંય પણ પદાધિકારીની સાઇન ક્યાં આવતી જ નથી। ગુજરાત પંચાયત અધિનિયમ 1993 અંતર્ગત એક પીઆઈએલ થઈ હતી અને એમાં કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે। રાજ્ય સરકારે આ નિયમો બનાવ્યા છે, જેમાં ચૂંટાયેલા પદાધિકારીઓ સામે કેવી રીતે કાર્યવાહી કરવી અથવા તો ફરિયાદ આવે છે તો એની સ્ટાન્ડર્ડ પ્રોસિજર શું છે એ નિયમો બનાવવામાં આવ્યા છે। અત્યાર સુધી જે ગવર્મેન્ટના જુદા જુદા જીઆર છે, જીઆર મુજબ કામગીરી ચાલતી હતી, પણ એક જગ્યા આ લોકો જે જીઆર્સ હતા મેન્શન નહીં હતા। હવે અમે એક જ જગ્યા આ બધા જીઆર્સ મેન્શન કર્યા છે અને તમામ જીઆર્સના જે પોઈન્ટ છે એક સમરાઇઝડ રૂપમાં પણ લીધા છે અને પ્રોસિજર પણ ડિલિનિએટ કરી છે। બાકી ઓલરેડી ગુજરાત પંચાયત અધિનિયમના જુદા જુદા જે પ્રોવિઝન્સ છે એ પ્રમાણે કાર્યવાહી તો ચાલતી હતી। એવિડન્સના આધારે અને જે પણ ઉપલબ્ધ એવિડન્સ છે એના આધારે કાર્યવાહી થશે અને એ પણ પ્રોસિજર બિલકુલ એકદમ સિમ્પ્લિફાઈડ કરી છે અને મેન્શન કરી છે અને કયા કમ્પ્લેન્ટની પ્રોસિજર શું હોવી જોઈએ, કમ્પ્લેન્ટ કેવી રીતે દર્જ થવી જોઈએ, રજિસ્ટર મેન્ટેન થવું જોઈએ અને કયા લેવલે એના નિરાકરણ થવું જોઈએ, બધી વસ્તુઓ જે છે આ પ્રોસિજર રૂલ્સની અંદર મેન્શન થયેલી છે। જોગવાઈઓ મેન્શન થયેલી છે, જુદા જુદા છે। ફોર એક્ઝામ્પલ ગ્રામ પંચાયતના સરપંચ છે, ગ્રામ પંચાયતના સદસ્ય છે, સભ્ય છે, તો એના માટે એને સભ્ય પદેથી દૂર પણ કરી શકાય છે, સસ્પેન્ડ પણ કરી શકાય છે, ટર્મિનેટ પણ કરી શકાય છે। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ।